જો તમારા બાળકને આ 6 માંથી કોઈ બી લક્ષણ આવતા હોય, 2 લક્ષણ એકી સાથે, તો એવું સમજવું કે આ કબજિયાતનો પ્રોબ્લેમ છે. લક્ષણ નંબર 1 કે જો તમારું બાળક અઠવાડિયામાં 3 વારથી ઓછો સંડાસ કરવા જાય છે, એટલે ધારો કે 2 દિવસ 3 દિવસ સંડાસ થતો જ નથી અને ત્રીજા કે ચોથા દિવસે સંડાસ થાય છે, એટલે અઠવાડિયામાં જો 3 વારથી ઓછા દિવસ સંડાસ થાય છે તો એનો મતલબ કે તમારા બાળકને કબજિયાત છે. પણ મોટાભાગના પેરેન્ટ્સને એવું લાગે કે 1 કે 2 વાર ટોયલેટ થાય છે એટલે નોર્મલ કહેવાય, એટલે એ લોકોને એવું ખબર નથી પડતી કે મારા બાળકને કબજિયાત છે કે નહીં. એમાં લક્ષણ નંબર 2, જો તમારા બાળકને કઠણ સંડાસ થાય છે, એટલે તમારા બાળકના સંડાસ જોશો તો તમને ખ્યાલ આવશે, એકદમ ડાર્ક બ્રાઉન કલરના સંડાસ થાય છે અને એકદમ નાની બકરીની લીંડી જેવા સંડાસ થાય છે, તો એનો મતલબ કે તમારા બાળકને કબજિયાત હોઈ શકે.